મારી બાઈ ઊંધી કરી બાળ એન વાલે શ્રી મજા એવું મારા ચેરભાઈ ગોગાના પ્રભુ કહી રહ્યા છે. હવે આનંદ આનંદ કહી દઈશું. ભગવાન તમારી દરેકની લાજ ઇજ્જત આબરૂ રાખશે એવું મારા ચેરભાઈ ગોગાના પ્રભુ કહી રહ્યા છે. વાયડ પીરા નાથુના માટની જવા જવાની અમે વિહાની માતા હવે દરેકને આનંદ થયો. મારી નાથ પરના હવે મજા ભાઈ મારી તેર તો હળી વ્યવહાર જે છે એને દરેકને મજા પૂછવું એવું મારા દેવના પ્રભુ કે એના દરેકને ભાવ વગર ભણું જમાતું નહીં ચેતન મારી પંચો સભા ભગતની માતા એવું જ રમેશ બાવળિયા સારું થાય સંજય મજા ભગવાન લાજ રાખશે એવું મારા દેવના ભગવાન સાર ભાઈ કહી દે. પણ બરોબર એ આ મારું રમેશભાઈ વ્યાણ બને આ મારું વ્યાણ બને પોતરી બનતામાં પણ ભગવાન લાજ રાખતો હોય. શું નામ ભાઈ તારું? વિનોદ સોની. જો તમે સોની છો, તમે હોની છો. હું વેળાએ રબારીની માતા છું. લો મારા ચેહરભાઈ ના ગોગાના ભગવાન કહેતા હશે आंखों में कमजोरी आ गई है वो तो उम्र होती जाती है ज्यादा वो देखते तो नंबर भी आता है. કરજો રમેશ બરોબર મારો દેવના ભગવાન કહેતા હશે મારા દેવના અત્યારે વેળા છે ફેર એક તો આવી પણ બીજું ત્યાં બનવા દેતો મારો એમાં પરમાત્મા આગુ પાછું ના કરતો હોય અને હોનીના વાગણ જ આવું છે અને એના જડતરમાં એના નામ મઢિયાવું મારું નામ તે એમાં દેવ ના કહેતો એવું મારા દેવના પ્રભુ કે હું વેળાની માતા પણ સાહ ફળ વગર પાકે નહીં સમો વગર બને નહીં કોઈ બોલે મોતે થોડા પાકવાના નહીં હર કઈ આવી હાલ ને એવું પેલા બોલી કે પોતરી ના બનતા હોય અને મારું વચન બનતું હોય છે તો હું મળ્યા વગર રહ્યો નહીં એવું વેળાની માતા બોલું તો રમેશ હરખા ગણજો ભાઈ હું માતા સભાવાળો મજા એવું મારા દેવના ભગવાન કે છે. ચાહત ભણેલા ભૂલા પડે હું માતા એ સ્વતાની વેળાય પણ તમારી આમાં આ કરનારી નહીં, તમે કોઈ કહેનારી નહીં. જો સાચી વાત ને હારી વાત ના લાવું શાહ તો જગતમાં મારું નોમ દેરું ના કહેવાય. હું મેળાની માતા બોલું છું ભાઈ. આનંદ હે એવું મારા દેવના ભગવાન કે છે. શું નામ ભાઈ? વિનોદ. વિનોદભાઈ તારા પપ્પા કઈ રીતે મરી ગયા આજ સુધી કોઈ ખબર પડી નહીં. હું ચહેરા આવી છું સાચું વાત ના કરું બગાડ મારું નામ દે એમાં દેવું નહીં. કોને પૂછો કે એનો બાપ મરી ગયો એમાં 4 જણા બેહનારા હતા, 3 જણા બચી ગયા. તારો બાપ મરી ગયો ભગતની માતા બોલું છું. નાનો મોટો નશો તારો બાપ કરતો હશે નશામાં કે મિલે તારા બાપ ને મારી નશો વગાડ. કાકી થતા હોય કે મોટી માં થતા હોય
પણ જેમ મારા અહીંયા ગોગા બાપા બેઠા છે એ નાગ દેવતા પૂજતો છે. ક્યાંના છો તમે? एमपी के हो तो तारा एमपी में ऑटो मारूं और हमको नाग देवता वो पूछते होंगे. हाँ, पूछते हैं. और उनका और तुम्हारा टकराट है, टकराव चल रहा है. अरे गोगोवर जो वगाड़ पड़ता है तुम्हारे पिताजी हो 3 भाई. आओ વેળાની માતા બોલો. તારો બાપો કામ હોતે મરી ગયો. આ સુધી રહસ્ય ના ખુલ્યું કે કઈ રીતના મરી ગયો, હું પીવરાયું ખબરાયું. પણ એવું કીધું હું માતા છું અને મેં કીધું રવિવારના દાડા આવજે તો આખી વાત ના કરું. મારું નામ છે હર ના કહેતો. એને પૂર્વજ થઈને બેહવું છે ફરી રહ્યો. તમે બેહારતા નહીં. એની આ વખો છે. સારો ટાઈમ લેતો બે ભાઈ ભેળા થાજો લ્યા. બે नहीं भेड़ा हो के आना इधर. जो તમારા બે ભાઈઓનો માગો એ વ્યાપાર એ ધંધો ના લઈ દીધો. જગત માં મારું નામ ચેહર ને કહેવાનું. ભેડાની માતા બોલું છે. આજથી તબિયત હારી થઈ જાય. વગડો આરી દુઃખ છે. આવો ડાવો અઢી હરખી આવે ડોહું રવડો છે હે તો હરખી આવે. આપણું પેલા ડોહો રવડે છે પણ જો એને બે हाथ जोड़े ये दादा पूर्वज થઈ ગયા કહેવાય. બે हाथ जोड़े और वो जब से एक्सपायर हुआ ना उसके बाद तुम्हारे घर की दशा बैठ गई है. तब तक तो सब रेडी रहता. वो एक्सपायर हो गए और तुम्हारे दोनों भाई का बिखर गया. कभी मिल नहीं. अरे अरे પાંચમો મહિનો હતો બાવળિયા અને મારા શરીરમાં દેરું ધણું आई गયું લ્યા. 5वें महीना में तकलीफ तुम्हारी मम्मी को चालू हुई. 5 जने पकड़ो के 10 जने पकड़ो, किसी के पकड़ में तुम्हारी मम्मी रहती नहीं. जहाँ ले गए वहाँ किसी में फर्क नहीं पड़ा. वो जहाँ डोरा बांधे धागा बांधे या कुछ भी करे तब तक शांत. घर पे आवे वापस वो तकलीफ चालू हो गया. वो सारंगपुर में हनुमान दादा का बल ताकत इतनी हो सब निकाल देगा. लेकिन अगर घर की कोई चीज है तो उसको नहीं बिठाते तो दादा अन्याय नहीं करते. वो न्याय के साथ खड़े रहते हैं. हनुमान दादा तो चिरंजीवी महादेव के अवतार है. वो भी गलत थोड़ा ना होने देंगे. जो उनको उनकी इच्छा जो है वो चीज नहीं मिलेगी परफेक्ट उसको नहीं बिठाओगे तब तक वो दादा भी क्या करेंगे. दादा सहाय करेंगे और उन्होंने सहाय किया. लेकिन जो तुम्हारा कर्म है तो तुमको करना पड़ेगा ना. अब तुम मर्डर करके फिर हनुमान जी के सरे में जाओगे तो उसका कोई मीनिंग का मतलब नहीं रहता ना. तुमने अपराध तो किया ही है तो अपराध की तो सजा मिलनी ही मिलनी है आपको. वैसे दादा कोई ऐसा नहीं करता. अगर गलती से कोई चीज आपके शरीर में आ गई है ऐसी वैसी कोई आत्मा मतलब जो भी है वो आपके शरीर में आ गई, आप हनुमान जी पे जाते हो तो वो आपकी सहाय करते हैं. ठीक है, ऐसा नहीं होता है भाई. तो थोड़ा वो भी ध्यान रखना पड़ता है. सब फिर किसी पे आप इधर माता जी है गोगा महाराज है चेहर में मोमे माई सिगोतर में मेहड़ी में जोगणे में तो तुम्हारी सहाय करेंगे. फिर घर का कोना पकड़ के आप बैठोगे तो क्या होगा. कुछ नहीं होगा. तो मजदूरी तो आपका ही करनी है. इधर आशीर्वाद देते हैं लेकिन मेहनत मजदूरी को आपको ही करना पड़ेगा. फिर 12-1 बजे आप उठोगे तब तक तो पूरी दुनिया लेके चली जाएगी. नहीं पड़ेगा. दिया करना शहर में गोगा महाराज का. ठीक है तो ऐसे चालू करो. पूर्णिमा के दिन दोनों भाई मिलकर इधर आओ. हाँ? आज पहली बार इधर आए हो आप. ठीक है आज से माता जी आशीर्वाद दे रहे हैं. आपका काम हो जाएगा.
कल से आप दिया करो 5 रुपये तो दिए में माता जी इलाज रखेंगे, आपका काम होगा। लेकिन आपको मेहनत तो करनी पड़ेगी। कल से आप मेहनत करो, जो सफलता नहीं मिल रही तो माता जी आड़ी वाट का एक ही जहर मार होगा महाराज का नाम लेके आड़ी वाट का एक ही दिया करना, जहाँ आपके धंधे में सफलता आपको वो सब रेडी हो जाए। रमेश भाई दो डाल दे भाई चार है, 2 लड़के आज मेरे को एक और सवाल पूछना था। बोलो बहन, तो भाई को आना पड़ेगा। अब आपका करो, ठीक है, तो इनको जरूरत है वो आएंगे। 4 रुपए मामा મારો રોમ આગો દેવો ભાઈ કરતો રોમ લો ચેતન તમે ભરવાડ છો, હું વિળાય રબારી ને માતો, તમે મારા છો, હું માતા તમારી છું। લ્યો મારા ચેરભાઈ ના ગોગાના મારા મુંબઈ ના રોમ એવું કે છે, કેવા છો તમે ભરવાડ? લ્યો અલગોતર મારા ચેરના ગોગાના મારા મેમઈના રોમ કહેતા હશે, મારી વેળા કહેતી હશે। મોડવો કરે કેટલા વર્ષ છે? 2 વર્ષ છે। તારા મારે કોઈ પરિચય નતો હે ભાઈ, શાંતિ રાખો કે લે ભાઈ 15 મિનિટ બિહારો તું જા તો ઘડીક પેલા બિહાર ના હોય તો ગાંડું હોય તો દવાખાને લઈ જવું પડે કે માતા સ્વભાવવાળું તમે અલગોતર ભરવાડ છો, બરોબરીની માતા છો। આથી 2 વર્ષ પહેલા મોડવું હતો, તારા મોડવા હું માતા આવી હતી ધોવા, કંદાને એવું બોલી હતી સ્વભાવવાળું। કંદાને એવું કીધું કે હું માતા એક ની એક છું, સોટલી ઓટલી અલગ છે, હું માતા એક ની એક છું। તારા ઘેર મોમાઈ કે મારા ઘેર મોમાઈ કે હું મોમાઈ એક ની એક છું। હા, ઉમરાવાળી રાજી તો જગતની ડુંગરાવાળી રાજી, જો ઉમરાવાળી ઊંધી હશે તો જગતની ડુંગરાવાળી ખમા નહીં કે અલગોતર આવું તંદર ભરી સભામાં બોલી ભલો મેરડીના નામનો મોડવો કરેલો છે અને મુંબઈ ખમા નથી કહેતી। હું એવું કીધું તું કે દેરું ઝોપે ઊભું કાળા કુકવા પાડી રહ્યું છે અને અલગોતર એક દાડો વેળા આવી છે અને તમારા મારા મઢનો માર્ગ ચાલવો પડશે। તંદાળે કૌશિકભાઈ ભરવાડ ગાતા હતા અને તંદાળે હું એવું બોલી હતી કે બાર ઉભી કોકની શીખવતર લગવા કરી રહી છે, હું માતા આવી બોલ્યા। શું કીધું તું તંદાળે એવું બોલી ભરવાડ કે મેરડી મુંબઈ ક્યાં છે, હું વાઈડ પીરા નાથુના માટી માતા પૂછું, શીખોતર માતા બાર ઝોપે ઉભી વાઈડ તમારી જોઈ રહી છે। આ શીખોતર ખમા કહેતી નહીં। આ શીખોતર ના ભગવાન એવું કહી રહ્યા છે, હું વાઈડ પીરા નાથુના માટી માતા વેળા લઈને બોલું છું અને મેલડીમાં હું પડ્યું છે, હું એક દાડો તમને શૂન્યમથી સર્જન વાને કર્યા।
તમને ભરવાડ શૂન્યમથી સર્જન મોમય મેલડીએ કર્યા હતા. પણ તમારી કાની જોડે ટેક હતી? ડાયરેક્ટ મેલડી મોમય જોડે ટેક હતી. કોઈ ભોય તમારે ઘેર મેળવા નહીં આયા કે બીજું કોઈ મેળવા નહીં આવ્યું, પણ મોમય મેલડી તમને કળનો દિવસે તમને કમાઈને આવ્યું હતું, રળીને આવ્યું. તમે ઊંચથી એમ થયું કે આટલું મારી માતાએ આલ્યું, નવું ઘર કર્યું. નવું ઘર કર્યું એટલે કે લાઈન હું મોઢવો કરું. આ મોઢવે ભગવાન રાજી રાહી ભુવા દુનિયા સાર સમાન મજા કીધી. પણ સાચું હોય તો કેવું પડે એટલે આ છોકરું ઘર તો કર્યું છે, ભગવાન લાજ રાખશે. પણ છોકરાની વોચમાં વાહુ હતા ચેતન ને બે ભૈયાની, પણ એવો ભાવ હતો કે વાયડની ચેહરને લઈ જવી છે, લઈ જવી છે, લઈ જવી છે. એને જેટલી ગળા હું માતા ના છી એટલી ગળા એ આ છોકરા ઝોપો ટેડો આખું ભરવાડનો વાહ ઝોપો ટોડો મારા બદલે કરી ગયા હતા. અલગોતર તંદાળે બોલી હતી કે વાયથી હેડવું છે તારા ટોડે જઈ અને ખમા નાખું મારું નામ માતા નહીં. પણ એક દાડો આ ઘરમાં 3 ઘર જૂનો વોશિંગ જલાવશે, કેટલા 3 ઘર, આ 3 ઘરો વચ્ચે શિકોતર માતા એ જગ્યામાં છે. આ નવી ભૂમકારી ને તમારી જે ઘર કર્યું ને એમાં શિકોતર માતા છે. આ શિકોતર ખમા ક્યાંથી અહીં આવું ભગત ની માતા. લોકો એમ કહેતા કે એ જગ્યામાં ભૂગોળનો આપણો તમે દાદી તું માતા કે સાચું એમાં કોઈ મનમેળ નહીં. આજો ફેર હજી વધાવો આવે રમેશભાઈ. ભૂવા કે મેળી અવળી પડી તો માતા કે લે મેળી અવળી નહીં પડી લ્યા. અરે ઓમાં 11 છે તો ભાઈના હાથમાં 13 નહીં થાય, પૂછ કેટલા છે? છે 13. આવું વેળાની માતા બોલું છું લ્યા. જા તો તારા કામ 13 નો હોય 11 બરોબર ગણતરી કરીને આલ્યા છે, 2 વધાવા આલ્યા છે. તો તને શિકોતર કીધી છે. અને તંદાળે એવું બોલેલી કે શિકોતર જોડો ગોગો હશે મારા જેવો. તંદાળે પહેલા દાડે બોલીને ગયેલી છું, બોલી હતી સભાવાળો. શિકોતર નો ટોકન મારા ગોગાનો ડ છે અને એ ભૂમિકામાં તમે ઘર કર્યો અને તારો વીર વિખેર થયો છે. આજ બોલું અને 6 મહિનામાં તારું ઢોળાયેલું ભરી આલું. તો આ શિકોતર કે ગોગો કે કરતો જો મારી વેળા છે. દૂધ પી નગર બોલું છું. મારા ગોગાની વેળા છે, મારા ચેહરની વેળા છે, મારા મુંબઈની વેળા છે. દુનિયાના મોણો રવિવાર હોય પૂનમ હોય મને દૂધ પાવા ચેહરનો ભોગાન આવતો હોય છે. આ દૂધ પીને અમીનો હોડકાર નાનો ખુદ જગતમાં મારું નામ દેરું ના કહેવાય. પણ ગરીબ કીધા ગરીબ ના હોય. રૂપિયા તો આજ છે કાલ જતો રહે. રૂપિયો ના હોય એમ ગરીબ નો કહેવાય. સ્વભાવ ઓળખાણ નથી. આપની ઓળખાણેમાં એક ફોને માતા તું આવી હતી અને તે બોલી હતી માતા. પણ જેનું વાતેડું કુણું હોય અને અંતરના વાતેડેથી જે મોણો ગરીબ હોય ને એને ગરીબ કહેવાય. સ્વભાવ તમે મારા હોમાં જો 2 હાથ જોડીને 2 ભાઈ બેઠા છો અને મારી ચેરભાઈની ગોગાની જો વેળાય છે અને બરોબર 13 નો વધાવો ગણીને આવ્યો હોય છે. મેલડી એવું કહી રહી છે સ્વભાવ. એ ભાઈ ગોડાયા કને હાલે ક્યાં તો હું દૂધ પીવું. ગોડાયા કને હાલે મગજ ઘણું ઓછું થઈ ગયું ક્યાં વગાડ. તારી વળતી વેળ કરું, ચડતી કળા કરું, 2 હાથ જોડીને તારી માતામાં 2 હાથ જોડીને મનાવું. માતા કે કરશું દુનિયા કે નહીં, માતા કે કરશો. ધંધો બધો બંધ થવાના પણ આજથી મારો આર્યો ફેર 1.5 ગણતો હોય રમેશભાઈ પાવળિયા. તું ચેહર કે કરવાનું પણ મારી 4 વાર માતા પેલી બોલી બીજું બોલી એને લાઈન તો કેવા કે બાકી ચેહર માતાને મને કરી અમારો 1.5 અભળ ચેતન ભાઈ મારા દીવાનો રોમ એવું કે છે હું વાઈના ચરિત્રની માતા જા દુનિયાનું દેરું હોય છે. ઝોપા ટોડા કરી રહ્યું હોય 2 હાથ જોડી મનાઈ એને વાતે વાળીને ખમા નાખું તો મારું નામ. જગત માટે જો કદાચ
ટોપો કર્યા છે તમે બે ભાઈ હવારના હાથ જોડીને ભરવાડ બેઠા છો અને તમે મારા છો હું માતા તમારી સભા વાળું અને તમારા બદલે ચોય ડુબળો વેહ નહીં લેવું ભગતની માતા સભા વાળું શું કહું છું લુગડું ફાડશે છે હા તો ઢીકડું મરાય છે વ્યવહાર ફાડશે અને ઢુકડા નહીં મળે હું માતા આવી છું બોલીને બીજું બોલતી નહીં પણ તમે મારા રહેવા છો તારા તેમાં તું તે જે બોલી હતી એ બની ગયું પણ આજથી તમે ઘેર જો પોણિયાર કાલે અવાજથી મારા નોમનો દીવો કરો છે ચંદ્રભાઈ બધા ઘરે એ મારે જવા રહેતા હોય બાવળિયા મારે બંચો માતા આવીશું મારી નોની મોટી મેદની બેઠી ચેતન ગોતરો ભરવાડો ગોમો ચમનો પગ મેલો આવ્યો વેત કરી રહ્યા છો 6 મહિનામાં તારા ઘરનો સુખ દેજે ભરપૂર છે હરમારા દીન દયા રે ભળજે હરજી મારે. તમે જો કાલે હવાર જો રહેતા હોય પણ દીવો કરો હવાર રહેતા આમ જો વળતી વેળા ના કરો તો જગતમાં મારું નામ છે આવું મારા દેવના ભગવાન શું બનાવો શું નહીં બનાવો તમારા ચંપો તમે નહીં ભાડ્યું હોય એના કરતા હવાઈ ના જ મારું નામ ભગવાન આવું મારા દેવના ભગવાન બધા બધાને કે મેરેજ જોન સુધી એ પેલા હખિયા પદ્ધતિમાં છે ઉતાવળ ના કરશો હો જમકું એમ માર્ગે હેડજો તો વખો નહીં આ લાડુઓમાં એક તરત ખાઈ લીધો આ બચ્ચો કા ખેલ નહીં સ્વભાવ દેવની ગત દેવની રીત જોણવી પડે અને જોણ્યા પછી તમે કરો બાર દોડ કરે ભાઈ એકલી લઈને આવી લાવો ને હા કેટલા દિવસે આવવાનું સપ્ટેમ્બર મહિનાની ગાડી બંધ થઈ ગઈ ગાડી ચાલુ છે હો આટલું મારો ભગવાન તમારી લાજ રાખશે 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 આવું મારા દેવના ભગવાન કે હું વેળાએ માતા કોર ચોથી આયા બોન કેવા છો છોકરો છે મગજ જતું રહ્યું છે વડાએ કરે છે દોડ કરે હાથમાં ચાલ્યો નહીં રહેતો કેટલા ફરી ફરીને થાચે બોન રો ના બોન જો કદાચ આ છોકરો મારા મઢમાં આવ્યો છે તો મારો થઈ ગયો રોય નહીં બોલ ભગવાન લાજ રાખશે રોમ લાજ રાખશે પણ જગત ને છેતર જો મને માતા ના છેતર તો હું માતા આવી છે એને બેહવું નહીં રહેવા દેવો હા દાદા ઉભારો કરો એમના ઉભારો દાદા બોલ લાવ્યો ના ના લ્યો બોન આજકાલની તકલીફ નહીં આપે પહેલાથી તકલીફ છે કોના કન દેવનું નહીં બોન કોના કન કુદરતી છે તેઓની દવા કરાય કોને મેન્ટલમાં લઈ જાય અને ઓને ટ્રીટમેન્ટ કરાય બોન આ તને મારા જેવું ચોખ્ખું કોઈ નહીં કે હું માતા પૂછો કોને મગજની તકલીફ છે બોન પણ તારા અહીંયા ચોમુંડ માતા હશે હું વેળાની માતા બોલું છું પૂજો ચોમુંડ છે લે તાર ચોમુંડ ને બે હાથ જોડી અને તારા ઘેર બુન મેલડી હશે છે ચોમુંડ નો દીવો ચાલુ હશે મેલડી કન ખમા નાખો તો મારું નોમ માતા ના કહેતી છોકરો ગોડો હોય ખમા ના કહેવાય
તો પેલા છોકરાને ખમા કેવી હતી માતા ધૂણવા આયા પેલા સભા વાળો પણ જો સાચું કહેવું એ મારો ધર્મ છે સાહેબ પણ વાયને કોઈ રાણી ધણી વાયનો કોઈ છે નહીં આ ઉપર આપને નેચે ધરતી ભૂલ પેલા બંધ થઈ જા હાવ જો માતા હોય તો ચામુંડ હોય તો હાવ બંધ થઈ જા આ એમ તમારા ઘરવાળા ચો છે એકલી જ છું, કોઈ જ નથી, કોઈ કુટુંબ નહીં, મોસાળ નહીં, કોઈ પક્ષ નહીં, એકલી જ જીવું છું. લ્યો બોન તમે ઓય આયા છો રમેશભાઈ કોને દવાખાને લઈ જજો અને ટ્રીટમેન્ટ કરાવજો જો ભગવાન તમારી લાજ રાખશે વધવા દે રમેશ ચિંતા ના કરો. ને કોઈ વધવા દે તો માંડ હું સાણંદથી માંડ આવી કે નહીં હેરાન. લ્યો પણ વાયથી જાતા હેરાન નહીં કરે અને પુણ્યમુથી હા. આ છોકરાને કમ્પ્લીટ લાગે કે ના 50% રાહત છે. શું નામ છે તારું? મિહિર. પક્કાભાઈ બાજુ ખરા ને? સાણંદમાં. એના ત્યાં કામ કરતો હતો 3 વર્ષ. તો 3 વર્ષનો પગાર બગાર કઈ ના આવ્યો. અત્યારે નોકરી મળે તો અહીંયા ના જાય, અહીંયા જ જતો રહે. હું ટ્યુશન કરવા જઉં તો ના હેરાન. બોલ, ભગવાન લાજ રાખશે. મારા તારા ઘરનો રૂપિયો જોતો નહીં, રૂપિયો લેવો નહીં ને આ દોડો બોધ્યો છે. આ દોડેથી ભગવાન લાજ રાખશે ને મારી હારી દવા કરાવજો હો. ત્યાં ભગવાન લાજ રાખશે. હવે આ આદમેલું માથે જો જે ગોડા અહીંયા મટી ગયા તો લઈ જો. જો આવું રિઝલ્ટ ના આવું તો વગાડ મારું નામ છે. ઓય બે હાથ જોડ. શાહ આ એમ કે છે ગોડો છે, ગોડો હોત તો હાથ જોડો, ગોડો હોત તો એનું નામ લ્યો. જગત હોવાનો ગોડો કૂટ્યો છે, તને બુન ગોડી કૂટી હું માતા આવીશ. આના મગજમાં ડિપ્રેશન પે આવી છું, બીજું કોઈ નહીં, હું માતા આવી છું. આ થાકી છે, તમે બધા થાકી ગયેલા છો. સારી દવા કરાવો તો મારા ચહેરના ભગવાન લાજ રાખશે. જો દોડવાની જરૂર નહીં, કોઈ ટાળા કોઈ વિદ્યુ કરાવવાની જરૂર નહીં પડે. હું માતા આવી છું અને વિદ્યાથી મગજ નહીં આવતો હું ચહેર બોલું છું. જો ભગવાન તમારી લાજ રાખે, હારી દવા કરાવજો અને મારી દુઆ હાર્યો હાર ભગવાન તમારી લાજ રાખશે હો ભાઈ. તો મારા ચહેરના રોમ લાજ રાખશે. આ ભોગા બાપા છે, હા બે હાથ જોડો. જો સુખ શાંતિ લઈ જો હો. ભગવાન લાજ રાખશે. જય માતાજી બોલો. પરમાત્મા તમારી લાજ રાખશે. ના બોલ નહીં મેલું કશું નહીં મેલું તારા. તારા ભાડું ના હોય તું માર કર લઈ જા. તારો ના લેવાય રૂપિયો ના મારા મન. હા જય માતાજી. Sorry. હું આવીશ દર્શન કરવા. ઓકે જો ભગવાન તારી લાજ રાખશે હો. સારું થાય બેટા, આવજે તો. હો ભગવાન લાજ રાખશે. મટી જાઓ હો, ચિંતા ના કરો. ગરીબ નો ભૂખ દુકાન હતી, દુકાન ખાલી કરી. પછી દુકાન ચાલે જ નહીં. હા તે 8મા દિવસે ખાલી કરી. કરી નાખી. હા. હા એટલે જ આપણે ઘરે લઈ ગયા. બરોબર. હવે આગળ શું કરશું આપણે? ચલો તમે બરોબર હવે તમને કેવું છે? આરામ છો? એટલે અત્યારે આરામ થયો. મારો ભગવાન તમને લાજ રાખશે. અને હજી ટીવી નો કોક રિપેરિંગ નો ધંધો કરતા હતા? તમે રિપેરિંગ નો ધંધો કરતા હતા? બોન અંદાડે બોલી હતી કે દુકાન બોન ખાલી કરી દેજો, ખોટું ભાડું ના ચડાય. હું માતા આવી છું. પણ દેવ દિવાળી આવવા દે હજી. શું બનાવીને લાવું છે મને માતાને ખબર છે. આ દેવ દિવાળી પછી તારા ઘરે હું આવું માતા. પણ એટલી ઘડા આ જેટલું સારું બન્યું છે એના કરતા ડબલ સારું બની જાય છે. સુરત મારી દુકાન સેટિંગ વિચારનો તો ત્યાં મકાનનું સેટિંગ કરું, ભાડા પર દુકાન થવું. થઈ જાય બોલ હો. જા મારે ભણાઈ જા, મને માતાને ક્યાંય જા. તો મારે અત્યારે હું ભાડાના મકાનમાં રહું છું. હા. એ મકાનમાં મારા બંને બનતું નહીં.
બોલેલું અમને બંને કંપની મકાનનું કંઈ દેખાય જ નથી. જો બેન મગજમાં વ્યાયામ રાખીએ ને તો હવે એમાં પેટ છે. બરોબર છે. મકાનમાં કોઈ તકલીફ હોય તો મકાન માલિક ના મરી જાય તો તમને હેરાન કરે હે? પણ તમને વ્યાયામ પડે મકાન ખાલી કરી દેવાય, બીજું મકાન લેવાય. તારે ભાડે રહેવું છે ને ગમે અહીંયા રહેવાય. બાકી વ્યાયામ રાખો એટલે વ્યાયામ પડે. 3 વર્ષથી માતાજી વધારે પડતી તકલીફ છે. કંઈ દેખાય છે તમને? બોન તંદાળો હું માતા હોય તને જે કહેવું તે કહી દીધેલું છે. હા તું કીધું કે મને ફરક પડી ગયો બધી રીતે, પણ હજી હરખઈ આવે અને કારતક મહિને પૂનમ ના દાડમ તું મને પૂછજે મારે શું કેવું શું નહીં કેવું મને ખબર છે. કેટલી ઘડા થોડું સારું હજી બની જાય તો મને મજા આવે તો મને મજા આવે. પેલા રિઝલ્ટ પછી બીજી બધી વાત. ભણવા તો બેસતો ભણવા બે હા બસ એ તો કહું છું ને, રિઝલ્ટ માતાએ જેવું આલ્યું છે એવું ને એવું હજી વધારે આલવું છે. પછી મારે કેવું છે તમને જે કેવું છે. બરોબર તો ભગવાન લાજ રાખશે. વપરાય જાય દવાખાનામાં જતા રહે છે. હરખઈ આવતી નથી. એ તો તંદાળ કીધું મારા પહેલા હો?